અમદાવાદમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં પડેલી રજાઓથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં થયેલા વિક્ષેપની ભરપાઈ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વનો નિર્ણય લીધો, જે અનુસાર શાળા સંચાલકો ચાલુ મહિનાના આગામી રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકશે। આ વિશેષ વ્યવસ્થાઓ દ્વારા શાળાઓ વિદ્યાર્થીઓનો બાકી રહેલો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરી શકશે, જેથી વિદ્યાર્થીઓના ભણતર પર વરસાદની કોઈ વિપરીત અસર ન પડે। શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓને અભ્યાસની ચિંતામાંથી મોટી રાહત મળી રહેશે। વરસાદને કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડ્યો છે એ બાબત ચોક્કસ છે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય જે છે એ બંધ રાખવા બાબતની સૂચનાઓ મળેલી શાળાઓને જારી કરવામાં આવેલી અને રજાઓ પણ જાહેર કરવામાં આવેલી હતી। વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત ધ્યાને લઈને શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો આ ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે।